નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું નાગરવેલ ચેનલમાં એક નવા વિડિયો સાથે। તો ચાલો શરૂ કરીએ। એક પિતા અને તેના પુત્રને સ્કૂલમાં મૂક્યો ત્યારે આચાર્યશ્રીને કરેલી ભલામણો। આદરણીય શિક્ષકશ્રી, હું જાણું છું કે તેને શીખવવું પડશે કે બધા માણસો ન્યાયપૂર્વક વર્તતા નથી અને ઘણા બધા માણસો સાચા હોતા પણ નથી। એને એ શીખવજો કે સમાજમાં જેમ લુચ્ચા અને સ્વાર્થી માણસો હોય છે એમ સારા માણસો પણ હોય છે। તેવી જ રીતે સમર્પણની ભાવનાવાળા આગેવાનો પણ હોય છે। એને એ પણ શીખવજો કે દુશ્મન હોય છે તો સાથે સાથે સારા મિત્રો પણ હોય છે। હું જાણું છું કે આપને આ શીખવતા સમય લાગશે પણ બની શકે તો શીખવજો કે સાચી રીતે કમાયેલો 1 રૂપિયો મફતમાં મળેલા 5 રૂપિયા કરતાં અનેક ગણો કિંમતી છે અને ખેલદિલીથી હારતા શીખવજો અને જીતવાનો આનંદ માનવાનું પણ શીખવજો। એને અત્યારથી જ બોધ આપશો કે ગુંડાઓને મહાત કરવા એ સહેલું છે। તમારાથી બની શકે તો તેને પુસ્તકોની આ દુનિયામાં તેને સમાજ આપજો। એને થોડોક નિરાંતનો સમય પણ આપજો કે જેથી તે શાંતિથી એકલો બેસીને આકાશમાં ઉડતા પક્ષીઓ, સૂર્યના પ્રકાશમાં ગણગણતી મધમાખીઓ અને સુંદર લીલીછમ ટેકરીઓ ઉપર ઉગેલા અનુપમ પુષ્પોનું શાશ્વત રહસ્ય શોધવાનો આનંદ માણી શકે। શાળામાં એને એટલું જરૂર શીખવજો કે પરીક્ષામાં ચોરી કરી પાસ થવું એના કરતાં નાપાસ થવું એ ઘણું વધારે માનભર્યું છે। બીજા બધા એના વિચારો ખોટા છે એમ કહે તો પણ જો એ ખરેખર માનતો હોય કે એના વિચારો ખરા છે તો એમાં શ્રદ્ધા રાખી એને સારા માણસો સાથે આકરી રીતે વર્તવાનું શીખવજો। મારા પુત્રમાં એ શક્તિ પણ હોય કે જો બધા જ જ્યારે પવન પ્રમાણે બદલાતા હોય ત્યારે તે ટોળાને અનુસરવાને બદલે તે એકલ વીર બની શકે। એને બધાની વાત શાંતિથી સાંભળવાની ટેવ પાડજો પણ એ શીખવજો કે તેમાંથી સત્યની ચાળણીમાંથી ચાળીને જ સારું હોય તે જ ગ્રહણ કરે। તમારાથી બને તો તેને દુઃખમાં પણ હસતા શીખવજો। એને એ પણ સમજાવજો કે આંસુ પાડવામાં કોઈ શરમ નથી। વક્ર દૃષ્ટિવાળા માણસને તરહોડવાનું અને ખુશામતિયાઓથી ચેતવવાનું પણ શીખવજો। એને પોતાની બુદ્ધિ અને શક્તિની વધારેમાં વધારે કિંમત ઉપજાવતા શીખવાડજો પણ પોતાના આત્મા અને હૃદયને પૈસા માટે વેચી ન દે તેવું પણ શીખવજો। ટોળાની બૂમોથી ઝૂકી ન પડે અને તે સાચો છે એમ માનતો હોય તો અડગ ઊભો રહી લડત આપે તેવું શીખવાડજો। એને પ્રેમથી સાંભળજો પણ વધુ પડતા લાડ લડાવી બગાડશો નહીં કારણ કે અગ્નિમાંથી તપીને જ લોખંડ પોલાદ બને છે। એને અહિષ્ણુ બનવાની હિંમત આપજો અને તેનામાં શક્તિશાળી બનવાની ધીરજ પણ કેળવજો। પોતાની જીતમાં અડગ વિશ્વાસ રાખતા પણ શીખવજો કારણ કે તેથી જ માનવજાતમાં એને અડગ વિશ્વાસ આવશે। હું જાણું છું કે આ બધું જ શીખવવું અતિશય મુશ્કેલ છે પણ હું આપને વિનંતી કરું છું કે તમારાથી આ અંગે જે પણ કંઈ કરી શકાય તે જરૂર કરજો। મિત્રો, આ વિડિયોમાં આટલું જ। મળીએ આગલા વિડિયોમાં। જય શ્રી કૃષ્ણ।